જેના હાથ છે કદાચ તમે કહી શકો હું કારખાનામાં કામ કરતો ભાઈ 12 વર્ષ પહેલા હા અને હું એ માણસને સારી રીતે ઓળખતો અને આપણી વચ્ચે નથી ભાઈ સ્વર્ગવાસ થઈ ગયા હા સ્વર્ગવાસ રમેશભાઈ ગોંડલિયા એના તરફથી માતાજીનો મઠના દાતા અને ઇલેક્ટ્રિક કીટના દાતા છે અમારે અનિલભાઈ મોહનભાઈ ગોંડલિયા હા અને ધ્વજ સ્તંભના દાતા ભૂપતભાઈ રામજીભાઈ ગોંડલિયા અને તમામ દરવાજા અમારે સંજયભાઈ મોહનભાઈ ગોંડલિયા એકાસભાઈ હા જેવો બતાવો મારો બાપલિયો તાલીના ગડગડાટથી હા એ ઓહો આપણો મને ભગવતીનો માંડવો છે આ માંડવામાંથી ખાઈ નો જાય ભાઈ હા મોબાઈલ ફોન તો નહીં મળી ગયો ભાઈ હા એક મોબાઈલ ની ખોમાણ કોઈ ઘડી ગયો મારો બાપલિયો તો અહીંયા સ્ટેજ ઉપર આવી મોબાઈલનો પેટર્ન લો ખોલી લઈ જાય હા અને સેક્શન બારી તથા ગ્રીલિંગના અમારા દાતા છે કાંજીભાઈ દામજીભાઈ ગોંડલિયા હા કાંજીભાઈ હા જેવો મૂર્તિ પેટે આપેલા 25,000 રૂપિયા હિતેશભાઈ દિનેશભાઈ ગોંડલિયા મૂર્તિ પેટે આપેલા 25,101 રૂપિયા અમારે હિતેશભાઈ દિનેશભાઈ ગોંડલિયા તરફથી છે ભાઈ અને સિંહ પેટે આપેલા 20,000 રૂપિયા જયંતિભાઈ ભીખાભાઈ ગોંડલિયા હા જયંતિભાઈ ભીખાભાઈ ગોંડલિયા સિંહ પેટે 20,000 રૂપિયા આપેલા અમારા બાબુને અને માતાજીના તમામ શણગાર જયંતિભાઈ પોપટભાઈ ગોંડલિયા આપ્યો માતાજીના 17-8 ના એવા ગોપાલભાઈ પોપટભાઈ ગોંડલિયા હા એને આપ્યો હા હા અને માં ભગવતીનો આવો મઠ કર્યો ભાઈ અનેરો મઠ માં ચામણનો મઠ છે ગોંડલિયા કોઈનું માલકભાઈ હા અને મઠની સ્થાપના પેટે આવેલો ફાળો 11,000 રૂપિયા ગોપાલભાઈ પોપટભાઈ ગોંડલિયા બતાવો મારો બાપલિયો તાલીઓના ગડગડાટ ગોપાલભાઈ પોપટભાઈ ગોંડલિયા બતાવો હા પછી 11,000 રૂપિયા જયંતિભાઈ પોપટભાઈ ગોંડલિયા તરફથી છે એને બતાવો મારો બાપલિયો તાલીઓ 11,000 રૂપિયા પ્રકાશભાઈ દિનેશભાઈ ગોંડલિયા હા પછી એક ઇલેક્ટ્રિકની આરતી માતાજીના મઠમાં આપેલ છે ભુવાશ્રી દામજીભાઈ કરશનભાઈ ગોંડલિયા અને પ્રવીણભાઈ કેશવજીભાઈ ગોંડલિયા બધાઓ મારો બાપલિયો તાલીઓના ગડગડાટ બરાબર હા અમારે સવારે હવનમાં હાઈટકે બેઠવાના છે અનિલભાઈ મોહનભાઈ ગોંડલિયા જેમના તરફથી એક 5100 રૂપિયા આવેલા છે 5,151 રૂપિયા હા બતાવો મારા બાપલિયોની ગાડીના ગડગડા જે ભૂયાઓ માતાજીના બાના ઘરે ભૂવા મારો બાપો લેવો હા હાર્દિકભાઈ રમેશભાઈ ગોંડલિયા તરફથી આવેલું છે બતાવો મારા બાપલિયો જોરદાર તાળીઓના ગડગડાટથી હાર્દિક પાનને બતાવો હા પછી છાસ તથા પાણીના દાતા છે અમારે સંજયભાઈ મોહનભાઈ ગોંડલિયા બતાવો ભાઈ સંજયભાઈ મોહનભાઈ ગોંડલિયા બતાવો અને ચા અમારે આપેલ ઘનશ્યામભાઈ ભીખાભાઈ ગોંડલિયા હા અટાણે રાત્રિએ ગાંઠિયાનો નાસ્તો રાખવામાં આવ્યો છે બાપા ઈ અમારે આ ભૂપતભાઈ દામજીભાઈ ગોંડલિયા તરફથી છે હવમાના નાસ્તો બની ગયા હા અને હવનનો ફાળો આવેલો દાદા હા જેવો
મારી ઉપાધિ થાય છે બાબો
મારી માટે પૈસાનો વરસાદ કર્યો બાપ, એની ઘરે પૈસાનો વરસાદ તો બાપ ચાવું નહીં બાપો. બાપુ ગોંડલિયાની ચાવું બહુ ઘનશ્યામ ભુવા. હે બાપ, બાપ તારી ઘરે સારું ન કરું બાપ, તો હું ચાવું થઈ નહીં કરવા બાપ. આજ હવન છે તારી ઘરે તો માનજે બાપ, હવા મહિનો ન ખાવા દો બાપ. પછી ક્યાં વાત મારી સાવણ હા સાવણ હા આ તો મારું ગોંડલિયાનું જણ ગાંડું ગરમ કહેવાય. દુનિયાની માલિકો દાદા હું ગોંડલિયાની સામું હો. માનવીને આંખ માથું ડૂબવા દઉં ને હે તો હું આ દુનિયાની માલિકો ગોંડલિયાની સામાન ઠોકવા હું ચાવું જ બોલું બાપ. કાલે કદાચ બધા ધોરે ને બાપ, હે આ એનું કામ છે બાપ. કદાચ ઉગાડા ભાઈ કે ધોરે ને બાપ, હે તો એને તાપ લાગે ને બાપ, મારી માટે થાક લાગે હું ચાવું લેતી જાઉં બાપો. માતા સામુને શું કીધું બાપ? આ તો જેને મળે ને ભાગશાળી કહેવાય. આ તો મારી ભગવતી કહેવાય તારી. હા એ હિન્દુના દીકરાના બે માં હોય, બે એક મનમાં બેહનારી ને એક જન્મ દેનારી ભાઈઓ. કદાચ જન્મ દેવાની ન હોય તો મનમાં બેહનારી આવી જાય ન હોય ચાલે. મારી સાવન મારા ગોંડલિયા ખમા કે રાજા મારા ગોંડલિયા મારી સાવન ની તમે જાતિ ખમા બાપો જાતિ ખમા બાપો. એ કદાચ મારો ગોંડલિયાનો ભૂવો હલો મુકીને પરલોકનો
દુનિયાના શેડાની માલિકો રહેલા એવો મારા ભાઈને મોજ આવી ગઈ એ અમને મને રાવણ ને એ 101 રૂપિયા ફેરવણીમાં આપે એ મારી જોગમાં એને જાદુ આપે બાપ હો હા ઘનશ્યામભાઈ હા જય હો આ કુટુંબમાં એક ભાઈ હમણાં રોતી હતી ને કદાચ એને એનો પૂરું યાદ આવ્યું. હાલેલું યાદ આવી ગયું બાપે. હા હા કદાચ એ માતાનું એટલું તો કહેતી જાઉં છું કે બાપ એને મત તો કયો ગોંડલિયાને ચાવું હે બાપે. કદાચ એના ઘરના દુખડા પીતી જાવ ને બાપ તો કદાચ થાતી હોય તો દાદી રાજી દે બાપા. જય હો એ કદાચ મારો ગોંડલિયાનો બહુ આવડો મોજ પડો બની ગયો હોય જમણા કે લઈ જાઉં જીવ કે નો જાઉં જમણા કે લઈ જાઉં જીવ નો જાઉં તેથી વાત ખાવ મોટા બાપ હો વાત ખાવ મોટા બાપ હો પણ તેથી મારી જાઉં હું કે દાદા એ કદાચ તારી નનામે બધાને કદાચ ચાર ચોક ને મારી કોઈ તારી નનામે નીકળે એ કદાચ આખું જગત જોડે કાઈ દેવા નો આવું તો દુનિયાની વાત પર ફોન લઈ આવી જાઉં જેને મજરામાં આગળ પગ કર્યો એની ઘરે એક ટાઈમ કાયમ નહોતો એની ઘરે કાયમ નહોતું બાપ એને ટોળા માર્યા હતા હે એ ટોળા મેં ચાઉંડે ભાંગ્યા હે બાપે આજ એને મારા મજમાં કદાચ 5 બગડે પછી કરી દઉં ને બાપ તો હું ચાઉંડ નહીં જય હો હમારા ગોંડલિયાની માતા સાંભળા એના કુટુંબને કે એકવાર આગે આવી જાય હાથ જોઈને મને ન મિલે બાપ એનું ઢૂકણું પીતી જાવ તો ચાઉન પીતી જાવ બાપ જા જય હો હા મારી સામર દેવ હા હા મારો બાપલી જગતની માં હોય ને એ પીવે બાપ હા જય હો મારો બાપલી હા ભાઈ હાર્દિકભાઈ નું આખું ફેમિલી અમારે રમેશભાઈ ના દીકરા જેટલા હોય ને એટલા મારા બાપલીઓ સ્ટેજ ઉપર આવી ગયા ખરા એકવાર આવી ગયા આજ માતા ભગવતી સામાન મેર કરવા આવી ગયા ભગવતીએ કીધું ને કે આ મોઢડો કરવા વાળો માણસ ને એની પાસે એક દી હાસલ કરી મત બાપા હા હા કે અમે એના કારખાનામાં કામ કરતા કે આજથી 12 વર્ષ પહેલા જે સ્વર્ગવાસ રમેશભાઈ રાખ્યું ને હા એ રમેશભાઈ પાસે કાંઈ નહોતું મારા બાપલીઓ હા કારખાનામાં અમારી ભેગા કામ કરતા આજથી 12-13 વર્ષ પહેલા અને ત્યારે કોઈ મને કુદરતની કરામતી ઓર માં ભગવતી શા માટે જેને આ મને ટકોર કરે હે બાપે મેં આશીર્વાદ દેવા ક્યારે બોલાવ્યો હું તો કાંઈક એના ઘરમાં જઈને ભારી આવી રહીશ ને બાપા પાતું તો બાપે તો હું ચાવું ન કહેવા બાપે મારા દીકરાનો રોગ હું ન ભાડું તો મને ચાવું ન કહે તો મને ચપ્પલ લઈને મારવાનું હોય બાપા ઓ મારી જે હો આજ મારું કામ હારું કરવા પેલી હારું ન કરું બાપ હા મારી તો એક મહિનો તો એના ખાનદાનમાં ભૂવો કરવા જો કોઈ દી મોટો બને નહીં બાપ હું ચાવું તો હા મારી હા જે હો હા મારી હા આવા આશીર્વાદ તો ભાઈ સાથે એનું કરે Bye.
હા જે હો આ મારી જામન હા બાપુ ચામુન છું ચામુન એની માના ખોલેલો હોય બાપ કોઈને કહેવાનો હક નથી બાપો આજ એનો ટક હું ભાંગું નહીં ને તો હું ચાવુને કાલે ને દાંત કઢાવું બાપુ ચાવુન કઢાવું બાપે હે બાપે રોવડાવા કોઈ નો ચાલી ચાવુન ચાલે બાપો કદાચ માં ગરીને દીકરી ગણ તારી ઘરનો ઊભી રહી જાવ ને ઉડેલી આંગળે તો બાપુ ચાવુન નહીં હા મારી હા જે હો હા મારી જામન દેવ હા કાઈ નો થાય માં હવે તારે રોવાના દિવસો ગયા કાલથી દાંત કાઢ અને હોળે હોળથી નો જાવ તો ચાવું નહીં બાપે એનો નથી બોલે ભીજાય ઘર છોડું ને ભીજાય ચૂંદડી ભીજાય ઘર છોડું ને ભીજાય ચૂંદડી ભીજાય ઘર છોડું ને ભીજાય ચાવું બોલું દે હે બાપ એ ઘરનું તો દુઃખનું મેં પીધું હે કદાચ એ ઘરની ઘરે કાંઈક ખામી રહી ગયા છે મેં પી લીધું બાપે કદાચ અહીંયા 11 કે 25 ફોયડા છે ને બાપ આ ગામની અંદર એવા દુઃખી છે બાપ એનું દુઃખ હું પીતી જાઉં મધમાંથી ને પીતી જાઉં બાપ જા જે હો મારી જે હો ભીજાય ઘર છોડું ને ભીજાય ચૂંદડી તારા કોયલાનું હું ધ્યાન રાખું તો હું ચાવું રાખું બાપે હસતા રાખું તો હું ચાવું રાખું બાપ ખમા ખમા ને ખમા કરી દઉં બીજું હું જ બાપ બોલ હું અહીંથી બીજું બોલ આજથી આ કુટુંબમાં રૂપાનું નથી થતું હો આજ રોહો ને તો દુઃખને દેવા જેવું જોવાનું નથી બાપ તારા દુઃખ આને પડ્યું હોય ને તો ઘણી જાત કરે દુઃખને ઉપાડી ન લઈ જાઉં ને તો હું ચાવું ખાઈ રહી બાપ માં વાત બાપે મારા છોકરા હું આગે ન રોવા દઉં ને કાલે ન રોવા જે હો મારી જે હો ભીજાય ઘર છોડું ને ભીજાય ચૂંદડી મારી પાસે નમેશ બા હે આ જેને કેતી જાઉં બોલ ચાવું બાપે હવા વર્ષમાં હાથ કહું બાપ ચાવું કહું બાપ આ કામ કરવા આગળ હાલી ન કરાવું પણ છે બાપ તારી મનની ખોય છે પૂરી થઈ જાય બાપ હું ચાવું બાપ ચાવું બોલ મારી સાવન હા વહમી વેળાએ વેલાયા એને મારા આશ્રમમાં કદાચ એને બારી કરી છે બાપે કદાચ એની ઘરે બંગલો કરાવું તો બાપુ ચાવું ના બાપ હું જોઈશ બાપ જે હો મારી જે હો હા મારે સાવન દેવ હા બાપ દેતી જાઓ લેવાની તાકાત હોય ગોંડલિયા કુટુંબ બાપે ચાવું બોલી મારી હા મારી શિકોતર મારે બે ઘડી તમારા વાગવા હા સાવન હા હા ભાઈ બધા ભાઈ કુટુંબ આવજો હો ભાઈ કુટુંબ માતાજીને પગે લાગી લાગજો ને મજા આવે ખીચાને મારી કોઈ વજન હોય જોર હોય તો રૂપિયા પૈસેથી ભરવજો મારા બાપની હા સારું છે એથી હવાયું કહું તો ચાવું છું બાપુ देखो हमारे घेरी सिकोतेर हाँ पर या तो यहूदी वेड़ा ना माताजी पानी लई जो ने आयसरा रे अरे रे केड़ मार रमायला मारी माताजी सिकोतेर धोने नाना 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 कोई बा પણ ઈ મારી માતાજી
77 રહી ને એટલે 5 મિનિટ રાહડે રમાડવીશ મારા બાપુને હા પણ કેવી 77 એ રાહડે રમે માડી બે રમે માતાજીનો સિકોતરનો રાહડો આવ્યો છે એ ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કોણિયાથી બે ઉતાર કરી નાખો મારા બાબલીઓ હા હાર્દિકભાઈ તમને કહું છું એ ઉતાર ન કરો તો તમને તમારી માતાજીના ખમ ભાઈઓ હા ઊંચા હાથ નો કરીને એને માતાજીના હમ દીકરા કાકાઓ હાથ ઊંચા કરો અમે આવડદેવના દીકરા કરી નાખ્યા તમે એમના ઠાલા બેઠા હા અને કદાચ આની હલપર હાથમાંથી કદાચ તારે પડી જાય અને જો કેન્સર જેવા રોગ ન પડી જાય દુનિયાની મારી કોઈ મારી સિકોતર ન હોય ભાઈઓ એ હો અને મારી સિકોતર રાગડે રમતા હોય પણ કેવા રમતા હોય ભાઈ બાપા કાર્ય પતે ને કાર્ય પતે ને એને તો ગમે એવું પછી પોતે ખીચડી બનાવી બીમાર છે આજે ખીચડી ત્યારે કે તમારો છોકરી કેવો એના હાથની એ રોતી સાની રે મારી શીખો ચૂની વાળી રોતી સાની રે Thank you.
ધીરા ધીરા ગાજર વાગતા તેરા હરે રમે મારી ભેડ રે રે મારે એ મારી ભેડ નો કરના રે અમારા ભુવા બાપાએ કીધું કે મારી ભગવતીનો દુખ્યો રાગ કરો, મારો દુખ્યો રાગ કરવો છે. એ કદાચ જો મારી મેરડીનો દુખ્યો રાગ થાય અને કદાચ જો પાછળ લોહીની મારી પર મારી મેરડી સુધી હોય, કદાચ તો જાગીર જવાબ ન દે મારી મેરડી નો હોય બાપ. અને કદાચ જેટલા મેરડી વાળા ભુવા છે, કદાચ જો મેરડીનો કદાચ દુખ્યો રાગ કરે આખરો ન આવે ને તો દુનિયાની મારી પર મારી મેરડીનો દુખ્યો રાગ હોય બાપ. હું દાણા નહીં આપું બાપા. હું વાતું કરીશ મેરી વાત કરો દાણા એકી આવે ને બેકી આવે બાપે. અરે વાત થઈ ગયેલી કોઈ ખોટી ન પડે બાપો. હું મેળી બોલું બાપા બાપો. મોઢેથી હિંચકો ખાતી બાપુ અહીંયા પહોંચી ગયું હોય ને બાપે. ઈશ્વરના ગામના સીમમાં બાપા એના મોઢે આવી ઊભી રહી ગયો તો મેળી ઊભી રહી ગયો બાપા. એ વડલો કહે એ વનરાયું હારવી મેલી દીઓને ઢોના મારા એ મારા વાલા
મારી આમ મારા વાલા ના માને કયો કેટલો વાલો ન હોય બાપા હું એની કેપીના બાપાના બધાય વાલા બાપા જે હો મારી જે હું મારી મેળવી જે કદાચ ભીખ માંગીને ભેગું ન કરતો દુનિયાની મારી પર મેળવી કે કામજનું માંગ્યું હોય હો કામજનું માંગ્યું હોય હો એ અલ્લાહના મારા બેટા મે એ આટલી મેળવી માંગી એ મારી મેળવીના વિશ્વાસ બોલતા ઈ ગૌ હા મારી આમ હા મારો બાબુલ્યો મારી ભગવતી આજ મારી રોબડી ખુલે બાપ એમાં કદાચ રૂપિયાનો સિક્કો નાખે ને બાપ તો આ તારો અને એ લોબડીના પૈસા કોઈ દેતા નહીં ભાઈ મને દેજો હા મેરડીના નામ ઉપર મારે 5 મિનિટ મારી મેરડીને લડાવી મેરડીના નામનો ભેડિયો લાવો હે હું તને એટલું કહેતી જાઉં બાપ હે કદાચ આમાં રૂપિયો નાખે ને બે આ તને તો દેતી જાઉં કદાચ એનો રૂપિયો એને પાછો વાંચી જાઉં તો મેળી વાપરો એ હો હા મારી હા એ મારી તમે ભલે ભલો રે જાઓ રૂડો ભેડિયો ભીખાવન બઈની બાપ ઓહો મારી અને કુટુંબ નહીં દે બાપ તો એને ખોટ બે બાપ હા મારી હા મારી મેરડી દેવ હા એ મારી તમે ભલે ભલો રે જાઓ રૂડો ભેડિયો કદાચ આમાં નાખે ને બાપ હે કદાચ ખવાયું તો આપું કદાચ એના ઘરનું દુઃખ નીકળી જાવ તો મેળ નીકળી જાવ કદાચ રૂપિયાનો સિક્કો હા મારી હા ઓમાં નાખો માતાજી માથે વળશો બાબા માતાજી અમારા માટે તમારી માતાજી ભાઈ હા અને અમને રાવણદેવના દીકરાને એવા ઘણા માણસ કહેતા હોય હે કે મેરડીનો ભૂવો બેસે ને એટલે મારો બાપલીઓ રાવણદેવ તમે એને લાડ બહુ વધારે લડાવું હે કે અમે છે ને હે કાના માથાના માનવી છે ને ભાઈ હે અમે રાવણદેવના દીકરા અમને એક ફોન આવે ને કે રાવણદેવ તમારે અહીંયા ડાક લગાડવા જવાનું છે હે એટલે આંખની ઓળખાણ ન હોય ને અમે અહીંયા ડાકનો થેડો લઈ નીકળી જાય આ મેરડી ઘરો નીકળી જાય આંખની ઓળખાણ ન હોય ખબર ન હોય ક્યાં માણસે ફોન કર્યો હે પણ ઈ અમારી મેરડી એ મારી તમે ભલે કોઈ ઢોરે રૂડો ભેડિયો
અને તમે આ માથે ભરવો ને એ અમારા વચનાની જાત કહેવાય મારા બાપા હા હે તો મેરડીની માથે છે ને મારા બાપા તમને મજા આવે ને તો રૂપિયા પૈસાથી ભરતા રહેજો હે મારી તમને ભલે કોઈ ઢોરે આવો રૂડો મેરડીઓ हमारे साउंड सिस्टम वाला भाई को मजा આવે છે ભાઈ બતાવો મારો વાપર્યો એને એમ થી હોય છે કે આવું બકી ગાયું નથી અને પહેલી વાર ગાયું હા બતાવો મારો વાપર્યો એકવાર સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈને બતાવો અમારા ઘરમાં સાઉન્ડ બતાવો હે ને એમાં ચૈન દાણો હે 500 હે એક દાણો એ દેવ આટલા માંડવા કહી રહ્યા છે દેવ હે બાપે એમાં મને એક વાત કહી દે તારી આજુ મેળી કે દીખાઈ છે ये हो मारी क्या है वो बोलो मारे मना में बाल की मारी माया नु मना मारी बेरड़ी देव हा बेरड़ी देव પણ મારી કાળા માથાનો માન વિશે પૂછો થયો હોય મળી ચામુંડનું નામ છે ભૂખું લાગે અરે મારી હે કદાચ ખાવાની નો હુકાવા દો બાપા પછી હું જોઈશે બાપ ચાલે હું મેળી કેતી જાઉં બાપ મારી તો કોઈ કે ભૂકા આવન કરે ને બાપ તો એની માતાને હોળ મારી દી નથી કોઈ કોઈ થોડું કચરો થાય આપણે મારી હા તો કે બેસતા હોય ને મારી મારી બેનની તારી વાત હતી પણ મારી હજી બી ઉઈડો નથી એટલે કુટુંબ ખાય હવે મારી કુટુંબને ખાવા દે મારી તું મન મોટું રાખીને એકવાર રજા લઈ લે જાવ કુટુંબ ખાજો મન મોટું રાખીને એકવાર કઈ હા મારી હા ये हो हमारी बेरड़ी हाँ हमारी बेरड़ी हाँ बेरड़ी मात की
જય હાલો બીજા માતાજીના માનાધારી ભોવા આવી ગયો તલવારથી સન્માન કરે છે ભાઈઓ આ મરદા એ નથી દાદુ જીવું મારે એ કરવો તો એકલો ગુજરાતી રે રાણાની રીતે લાલો મારી લાલાની રીતે રે ભાઈ અને આનો હુરુલી થાય ઓલું ગીત વગાડો તો ભાઈ હા ભાઈ વીરને ઘોડી ભરેલા સાફારે વીરને સોટાડી બંધો એ વીરને માથે કરી પાઘડી વીરને સોટાડી બંધો અમારે આશીષભાઈ એવા કારાભાઈ અને હાર્દિકભાઈ તેનું સન્માન કરે એ માતાજી ભગવતી સામે જેવું યાદ આપણા બાપને ઓ પછી પાયલ બેન આવી શ્રુતિબેન પછી વિભા બેન અમારો દીદી બી આવે દીદી મારો બાપલિયો હા મારે ભાવિશા બેન રક્ષાબેન અને પૂનમબેન ત્રણેય આવી જાવ રમેશ કાકાના પરિવારમાંથી હાલો હવાઈ આવશે પછી
નાનજીભાઈના પરિવારમાંથી નયનીબેન, પૂજાબેન અને કોમલબેન આવી ગયા. હા, નાનજી ફુવાના પરિવારમાંથી નયનીબેન, પૂજાબેન, કોમલબેન આવી ગયા.